ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સાંભારની ખીર. તેના માટે આપણે 1 ગ્લાસ પાણી લઈ લીધું છે, સાંભો લઈ લીધો છે, ખાંડ લઈ લીધી છે અને એલચીનો ભૂકો લઈ લીધો છે. તો સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીને એક તપેલી મૂકશું. તેની અંદર આપણે 1 ગ્લાસ પાણી નાખશું. હવે તેને આપણે ઉકળવા દઈશું. આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે ધોઈને તે સાંભો તેમાં ઓરી દઈશું. હવે થોડીક વાર પાણી ઉકળશે એટલે સાંભો તેમાં ચડી જાય. હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે, સાંભો પણ ચડી ગયો છે. હવે તેની અંદર આપણે નાખશી 1 વાટકી દૂધ. સરસ એવું બધું મિક્સ કરી લઈશું. હવે દૂધ નાખીને પણ આપણો સાંભો રેડી થઈ ગયો છે. તે ઉકળી ગયો છે એટલે એની અંદર આપણે જેટલો સાંભો લીધો હતો એની થોડી એવી ઓછી ખાંડ લેવાની છે, તે આપણે તેમાં નાખી દીધી છે. હવે સરસ એવું પાછું બધું મિક્સ કરી લઈએ એટલે ખાંડ હમણાં ઓગળી જશે. જો આપણી સાંભારની ખીર રેડી થવા આવી છે, જો ઉકળી ગઈ છે, ખાંડ પણ ઓગળી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેમાં નાખશી એલચીનો ભૂકો. સરસ એવું આપણે મિક્સ કરી લઈશું. થોડીક વાર ઉકળવા દેશું. તમે જોઈ શકો છો આપણી ખીર રેડી થઈ ગઈ છે.